નમસ્કાર, હું પ્રવીણ. આજકાલ લાલ બાટલાની લાલ જાજમ જેવી માંગ છે. લાલ જાજમ દિગ્ગજો માટે પથરાય છે, જનતાના નસીબમાં હોતી નથી. કેમ કે લાઈન લગાડવાની સિસ્ટમમાં લાઈનમાં હંમેશા મતદાર કે જનતા હોય છે અને જીવન જરૂરી વસ્તુ માટે તે લાઈનમાં હોય છે. યુદ્ધ ક્યાંક ઓર થઈ રહ્યું છે, પરંતુ યુદ્ધની અસર ભારતમાં જે રીતે છેલ્લા 3 દિવસમાં પ્રવર્તી રહી છે, પહેલા કમર્શિયલ ગેસ સિલિન્ડર અને હવે ઘરેલું ગેસ, 10% એલપીજીનું પ્રોડક્શન સરકારે વધાર્યું ખરા, પરંતુ સંસ્કારી નગરીના ઉચ્ચારણ સાથે વડોદરાનું નામ લેવાય છે. તો એ સંસ્કારી નગરીમાં કોઈ લાલ બાટલા પર બેઠું છે, કોઈ લાલ બાટલા પોતાના મોપેડમાં લઈને આગળ વધે છે, કોઈ લાઈનમાં ઊભું છે અને લાઈનમાં ઊભા રહેતા રહેતા કોઈ મહિલા બેહોશ થઈ જાય છે તો બાકી 4 લોકો સાચવી લે છે. આ લાઈન લાલ બાટલા માટે છે. બધું જ બરાબર છે એ વાત ના ધજાગરા દ્રશ્યો કરે છે. કંઈક તો ખામી છે. આગોતરું આયોજન કેટલું હતું? સરકાર ભલે કહી રહી છે, અમે પણ અપીલ કરી રહ્યા છીએ, પેનિક થવાની જરૂર નથી, પરંતુ આપણી પાસે જે પરિસ્થિતિઓ છે અથવા તો જે સ્ટોક ઉપલબ્ધ છે અથવા તો સપ્લાય છે, એ સપ્લાય ચેઇનમાં થોડી પણ ખામી સર્જાય. જેમ કે જહાજ આજે આવ્યું કાચા તેલનું, એક સમયે ખાતરની અછત થઈ હતી, ત્યારે અહીંના કૃષિ વિભાગમાંથી એક અધિકારીએ કહ્યું હતું કે 2 જહાજ મધદરિયે છે. એ ખબર નહીં મધદરિયે જ રહી ગયા. તો એ પ્રકારની સ્થિતિ ગેસમાં છે. પ્રોપેન ગેસથી લઈને જે યુનિટ્સ બંધ થયા, મોરબીથી લઈને અલગ અલગ જગ્યાએ, જે રીતે દૂધસાગર ડેરીથી માંડીને બધી જ જગ્યાએ ગેસનો સપ્લાય અને તેને ઓછો કરવામાં આવ્યો, તેના કારણે થોડી ઘણી અસર થશે. વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોતી લેવામાં આવી છે અથવા તો ગોતી રહ્યા છે. પણ જેનું ઘર આ બાટલાથી ચાલે છે, એટલે કે એલપીજી ગેસથી ચાલે છે. આપણે જાણીએ છીએ કે પહેલા ચૂલા પર રસોઈ થતી, પરંતુ ઉજ્જવલા યોજના આવી અને બાદમાં ઉજ્જવલા યોજનામાં એક ધુમાડો ભૂતકાળ થયો. પરંતુ એ એક બાટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે. વડોદરામાં જે લાઈનો લાગી છે, એજન્સી પણ કહી રહી છે કેમ કે ઓનલાઈન બુકિંગ થતું નથી અને સરકારે જે ગાળો વધાર્યો બીજા બાટલાના બુકિંગ માટે, તેનાથી લોકો થોડા આશ્વસ્ત નથી. કહ્યું કે સામાન્ય જરૂરિયાતનો એલપીજી ગેસ અમારી પાસે 30 દિવસનો પણ હોય તો અમારે ચિંતા નહીં તો શહેરમાં ક્યાં આપણે લાકડા અથવા છાણાની વ્યવસ્થા કરવા જશું. બીજી મોટી વાત એ છે, અડધો કે કલાક પહેલાનો જ અનુભવ. કોઈ ઇલેક્ટ્રિકલ સ્ટોરમાં જાઓ, ઓનલાઈન તો જે ઇલેક્ટ્રિક સગડી છે અથવા ઇન્ડક્શન છે, તેમાં લાખો ઓર્ડર થયા છે. કોઈ મોટા સ્ટોરમાં જાઓ તો જે શોકેસમાં હતા એ ઇન્ડક્શન પણ વેચાઈ ગયા છે. મતલબ કે શું? જનતામાં અસમંજસતા છે. એ પોતાની વ્યવસ્થા પોતાની રીતે કરી રહી છે. કેમ કે અંતે જેમની પાસે લાલ જાજમ નથી, એમને તો પોતાની વ્યવસ્થા પોતે જ કરવાની હશે 2 ટકના અનાજ માટે. વડોદરામાં શું સ્થિતિ છે, કેમ આવી નોબત આવી, વડોદરાવાસીઓના મોઢે જ સાંભળ્યું. અમે 2 કલાકથી લાઈન ઉભા છે, મને તો ગેસનું કોઈ મળતું નહીં. એ અમારી વિનંતી જહાજ જલ્દી મળે અને કોઈનો ચૂલો બુજાય ના, એ રીતે સરકારે આયોજન કરે એવી અમારી વિનંતી છે સરકારને. ગેસનો પુરવઠો થોડો ઠપ થવાનું છે, એટલે અમે ઓનલાઈન બુકિંગ કરાવી છે. મેસેજ પડ્યું છે, પણ કાચું કોઈ જવાબ નહીં મળ્યો. શું લાગે તમને પુરવઠો મળશે? એ અંદરથી કે એક જણને કીધું છે કે તમને ગોડાઉન પર જવું પડશે, એવું કરીને ઉભા છે. 8 વાગે નંબર લગાવી જઈએ તો કલાકોથી લાઈનમાં છે, પણ ગ્રાહક કહી રહ્યા છે જવાબ નથી મળ્યો. થોડા વડોદરાથી અમદાવાદ તરફ ખેડા આવીએ. ખેડાના નડિયાદમાં ચરોતર ગેસ લિમિટેડ જે છે, ત્યાં ગેસની અછત ગઈકાલે પણ પાટિયા લાગ્યા હતા. યુદ્ધના કારણે જે 24 કલાક ગેસ આપવાની સર્વિસ છે, તેના પર બ્રેક મારવામાં આવી અને સરકારે ગેસની કિંમત 115 રૂપિયા વધારી. અદાણી અને ભારત ગેસ જેવી અન્ય કંપનીઓમાં પણ ગેસ પુરવઠો નિયમિત છે, પરંતુ ચરોતર ગેસ કંપનીમાં માત્ર સવારે અને સાંજે જ ગેસ મળતો હોવાના કારણે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. હતું કે સાંજે 4 થી 6 ખુલ્લું છે, પણ અત્યારે આવ્યા તો બિલકુલ નથી એમ. તો હવે તમે ગેસ ભરાવા ક્યાં જશો? હવે નજીકના કોઈ પેટ્રોલ પંપ ઉપર અમારે ત્યાં જવાનું મજબૂરી છે. હવે એવું રોજિંદુ જે છે એને મળી રહે બધાને, એ બધી
પૂરતી વ્યવસ્થા કરવી. ગેસ અમને 600 કિલો આપે છે, એટલા માટે જેની લિમિટ આવેલી એ પૂરી થઈ જાય એટલા માટે અમે બંધ કરી દઈએ છીએ. તમને વધારે કેમ ગેસ મળતો નથી? આગળથી અછત હોવાથી અમને ગેસ નથી. અમે પૂરતો જથ્થો અમારા ટાઈમ મુજબ 5 થી 10:30 લગીને અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. એમાં કોઈ જાતની કટોતી કે કોઈ કરતા નથી. જેટલો ગ્રાહક ગેસ માગે છે એટલો અમે પૂરતો ગેસ આપી રહ્યા છે અને ઉપરથી અમને કોઈ કટોતીના કોઈ ન્યૂઝ છે નહીં. 3 અક્ષરનો એક શબ્દ આવે છે અછત, એના કારણે તો આ લાઈનો છે. સુરેન્દ્રનગર તરફ જઈએ, સાયલાના મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા જે ગ્રાહકોની જે ફરિયાદ છે તેને ધ્યાનમાં રાખીને એક ગૌતમદીપ ગેસ એજન્સી છે તેમાં ચેકિંગ કર્યું, કેમ કે ગ્રાહકોનો આક્ષેપ હતો કે ગૌતમદીપ ગેસ એજન્સી પોતાની મનમાની ચલાવી રહી છે, ગ્રાહકોને ઉડાવ જવાબ અપાય છે. તપાસ દરમિયાન આ ગેસ એજન્સીમાં 12,000થી વધુ ગ્રાહકો હોવા છતાં માત્ર 295 ગેસ સિલિન્ડરનો જ સ્ટોક હોવાનું સામે આવ્યું. ગ્રાહકો દ્વારા વધુ પૈસા વસૂલવામાં આવતા હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે. તો આફતમાં જનતા છે, અવસર શું વેપારીઓ ગોતી રહ્યા છે? જેના બુકિંગ થઈ ગયા છે અને જેના બિલ જનરેટ થઈ ગયા છે એનો ડીએસી એટલે કે ઓટીપી નંબર જેનો પડી ગયો છે એ લોકોને અમે ડિલિવરી તાત્કાલિક કરવા જણાવ્યું છે. અને બુકિંગ માટે બહુ પેનિક ના કરતા, જેને 25 દિવસ પૂરા થઈ ગયા છે એ લોકો જ બુકિંગ કરે એવી અમારી લાભાર્થીઓને પણ અપીલ છે. આની માટે એજન્સી વાળા એમ કે અત્યારે અમારી પાસે બાટલા છે નહીં, તમે મન ફાવે એમ જવાબ દેશે, ગેરવર્તન કરે છે, બાટલે 3.5 રૂપિયા વધુ લે છે. બધા ગ્રાહક પાસે 25 થી 30 હજાર કનેક્શન છે મહિને. તો આ કોઈ આની ઉપર કોઈ સરકાર કે કોઈ અધિકારી એક્શન કેમ નથી લેતા? તો નાના અને મોટા બાટલાની માંગ ન માત્ર જમીન પર છે પરંતુ પહાડ પર પણ છે. હવે તમે હિલ સ્ટેશન પર જાઓ, સાપુતારા જવાનો સમય છે, ગરમી લાગી તો વેકેશન કદાચ અઠવાડિયાનું મળી ગયું તો હિલ સ્ટેશન પર જશો, પરંતુ સાપુતારામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. કમર્શિયલ ગેસનો પુરવઠો જે ખોરવાયો છે, અહીંની જે હોટેલ રેસ્ટોરાં ઉદ્યોગ છે તે મુશ્કેલીમાં છે. મોટી હોટેલ પાસે માત્ર 2-3 દિવસ જેટલો સ્ટોક બચ્યો છે. નાના રેસ્ટોરાં અને નાસ્તાની જે લારીઓ છે તે ચલાવતા હજારો લોકોની રોજગારી જોખમમાં મુકાઈ છે, કેમ કે કમર્શિયલ ગેસનું સિલિન્ડર નહીં હોય અથવા સ્ટોક નહીં હોય તો પછી એ રેસ્ટોરાં કે રસોડું ચાલશે કઈ રીતે? ગેસના અભાવે રસોડા બંધ થવાની ભીતિ વચ્ચે હોટેલ એસોસિએશન હવે કલેક્ટરને રજૂઆત કરવાની તૈયારીમાં છે. ચાલુ રહ્યું છે એના હિસાબે અમને ભારત ગેસ મળતો નથી અહીંયા, અને એના હિસાબે જે અહીંયા પ્રવાસીઓ આવે રોકાવા માટે, એ લોકો ખાણીપીણી માટે રોકાય, ચા નાસ્તો પાણી કરતા હોય. અમારે ગેસ જ ના મળે તો કેવી રીતના ધંધો પાણી કરી શકીએ? એના હિસાબે અમારા પર માઠી અસર થવાની કારણે माठी असर थसे। गैस का शॉर्टेज हो गया है। शॉर्टेज यानी अभी कुछ जगहों पे तो रेस्टोरेंट बंद हो गया है, होटल बंद हो गया है। और सापुतारा अपना जो है डांग में है और ये टूरिस्ट प्लेस है, तो यहाँ पे जो पब्लिक आती है ये तो ऑन द वे महाराष्ट्र और गुजरात में बाईपास होने के लिए आती है, और उसके लिए जो एक दिन हॉल्ट करते रेस्टोरेंट में जाते तो उनके लिए खाने के लिए और रहने का सुविधा तो हो सकता है, लेकिन खाने के लिए गैस नहीं आएगा तो बहुत दिक्कत आ सकती है।